કોડીનારના શિક્ષકે મતદાર યાદી સુધારણા કાર્યક્રમની કામગીરીથી ત્રાસીને આપઘાત કરી લીધો। સુસાઇડ નોટમાં કામગીરીના ભારણનો ઉલ્લેખ। એસઆઈઆરની કામગીરીના દબાણથી શિક્ષકે જીવન ટૂંકાવ્યું। રાજ્યમાં શિક્ષણ જગતને હચમચાવી દેતી એક દુઃખદ ઘટના ગીર સોમનાથના કોડીનારમાં સામે આવી છે। અહીં ચૂંટણીલક્ષી કામગીરીના ભારણ અને તણાવના કારણે એક શિક્ષકે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે। કોડીનારના દેવડી ગામના વતની અને છારા કન્યા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક અરવિંદભાઈ વાઢેરે જીવન ટૂંકાવ્યું છે। મૃતકે આત્મહત્યા કરતા પહેલા પોતાની પત્નીને સંબોધીને એક સુસાઇડ નોટ પણ લખી હતી। આ નોટમાં તેમણે ઉપલી કચેરીની એસઆઈઆર કામગીરી અને તેના ભારે દબાણના કારણે થાકી ગયા હોવાનો ઉલ્લેખ કર્યો છે। મૃતકે સુસાઇડ નોટમાં લખ્યું છે કે મારાથી કોઈ પણ કાળે હવે આ એસઆઈઆર કામ થઈ શકે તેમ નથી અને હું છેલ્લા ઘણા દિવસોથી સતત થાક અને માનસિક તણાવ અનુભવું છું। બીએલઓ તરીકે ફરજ બજાવતા શિક્ષકના આપઘાત બાદ સોશિયલ મીડિયા પર વોટ્સએપ ચેટ વાયરલ થઈ છે, જેમાં તમામ બીએલઓને મોડી રાત સુધી જાગીને કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે। જિલ્લા ચૂંટણી અધિકારીના નામે આ મેસેજ વાયરલ થઈ રહ્યો છે। बाथरूम में गयो ने पछी दरवाजो बंद कर्यो ने दरवाजो खुल्लो हतो मेन दरवाजे अने ई पंखा गळा भाव खाई गयो अने सीटी लगतो गयो नीचे। ई मने तो खबर ही नहीं सर। पछी बीजा में ई एना घरवाळा जोई गया के सीटी लखेली छे। सीटी में आ मतदार यादीनी कामगीरी छे ने एने बोधरेशन में आपवडું કે હું ભરું। આ ઘટનાએ રાજ્યની શિક્ષણ વ્યવસ્થા અને શિક્ષકો પર લાદવામાં આવતી બિન શૈક્ષણિક કામગીરી પર ગંભીર સવાલ ઉભા કર્યા છે। હાલની સ્થિતિ એવી છે કે સરની કામગીરીના કારણે બાળકો શિક્ષકોને શોધે છે, શિક્ષકો મતદાતાને શોધે છે અને મતદાતાઓ મતદાર યાદીમાં નામ શોધે છે। એસઆઈઆરની કામગીરીમાં શિક્ષકો જોતરાયેલા હોવાથી શાળાઓ સુમસામ ભાસી રહી છે અને શિક્ષણ કાર્ય પર માઠી અસર પડી રહી છે। દિવસમાં મેપિંગ કરો અને 15 દિવસની અંદર તમે ઘરે ઘરે સુધી ફોર્મ પહોંચાડી દો અને પાછા ફોર્મ કલેક્ટ કરી લો। એ ફોર્મને ભરવાના, એ ફોર્મને ઓનલાઈન કરવાના। ઓનલાઈનમાં એક તો તમારી વેબસાઇટ પૂરેપૂરી ચાલતી નથી, એમાં વારંવાર વેબસાઇટ આઉટ થઈ જાય। રાજ્યમાં છેલ્લા 3 દિવસમાં કામગીરીના ભારણના કારણે શિક્ષકનું મોત થયું હોય તેવી આ બીજી ઘટના છે। અગાઉ કપડવંજમાં રમેશ પરમાર નામના શિક્ષકનું બીએલઓની કામગીરી દરમિયાન હાર્ટ એટેકથી મોત થયું હતું। શિક્ષક સંઘમાં રોષ આ ઘટના બાદ વ્યાપી ગયો છે। સંઘે આક્ષેપ કર્યો છે કે બીએલઓની કામગીરીમાં શિક્ષકોને જે રીતે ટાર્ગેટ આપવામાં આવે છે તેના કારણે તેઓ ભારે માનસિક તણાવ અનુભવી રહ્યા છે। જે કોઈ પણ જવાબદાર હોય તેની ઉપર પગલાં ભરવામાં આવે। શિક્ષકના પરિવારને 1 કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવે। આ ઉપરાંત આવી કામગીરી દરમિયાન જે કોઈ પણ અધિકારી બેહુદું વર્તન કરતા હોય, ગમે તેવું બોલતા હોય, પ્રેશર ઊભું કરતા હોય, માતૃશક્તિનું સન્માન ન જાળવતા હોય, આવા અધિકારીઓની ફરિયાદ સ્વીકારવા માટે રાજ્ય કક્ષાએ એક નોડલ અધિકારી પણ નીમવામાં આવે। આ ઘટનાએ રાજકીય સ્તરે પણ હલચલ મચાવી છે। કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ કહ્યું છે કે માનસિક ત્રાસ અને ક્રૂર વર્તનથી અનેક બીએલઓ મુશ્કેલીમાં છે। કોઈને તમે આત્મહત્યા કરવા માટે મજબૂર કરો તો તમારી ઉપર પોલીસ કેસ થાય, તો આ કેસમાં કોની ઉપર પોલીસ કેસ થશે એ જાણવું ગુજરાતની પ્રજા માટે ખૂબ જરૂરી બને છે। કડીમાં હોમવર્ક ન લાવતા શિક્ષિકાએ ધોરણ 6 ના વિદ્યાર્થીને 4 લાફા મારી બહાર કાઢ્યો। બાળકે બીજા માળેથી છલાંગ લગાવી। શિક્ષકે લાફા મારી પહેલા બહાર કાઢ્યો, ભર શિયાળે ક્લાસની બહાર બેસાડ્યો। વિદ્યાર્થી ક્લાસરૂમમાં ગયો તો શિક્ષિકાએ કહ્યું તો મેં એવું કીધું કે તારા બાપનો બગીચો તું પૂછ્યા વગર અંદર આવ્યો, તો વળી ફરીને એક લાફો મારીને બહાર કાઢ્યો। શિક્ષિકાને ન શોભે તેવા શબ્દો કહેતા વિદ્યાર્થીને માઠું લાગ્યું અને બીજા માળેથી પડતું મૂકી આપઘાતનો પ્રયાસ કર્યો। સમગ્ર ઘટના શાળાના સીસીટીવીમાં કેદ થઈ છે। વિદ્યાર્થી કડીની હોલી ફેમિલી સ્કૂલમાં ધોરણ 6માં અભ્યાસ કરે છે।
બાળકે હોમવર્ક ન લાવતા શિક્ષિકાએ 4 લાફા મારી ક્લાસરૂમ બહાર બેસાડી દીધો હતો અને ત્યારબાદ આ બાળકને ઠંડી લાગી રહી હોવાની ફરિયાદ કરવા છતાં 5મા પીરિયડ સુધી બધા શિક્ષકોએ ક્લાસરૂમમાં બેસવા ન દીધો. આખરે બાળકને લાગી આવતા સ્કૂલના બીજા માળેથી કૂદી ગયો હતો. શાળા સંચાલકને જાણ થતાં તેઓ પણ આ બાળકને હોસ્પિટલ લઈ ગયા. બાળકને પગના ભાગમાં ફ્રેક્ચર થયું છે. બાળકના વાલીએ શાળા પર ગંભીર આરોપો લગાવ્યા છે. હાલ આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો. પિતાએ શાળાના આચાર્ય, શિક્ષિકા દીપિકા રાણા તેમજ શાળા સંચાલકો વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. કે મને હોમવર્ક બતાય એટલે મારા બાળકે એવું કીધું કે મારી હોમવર્કની બુક ઘરે રહી ગઈ છે તેમ. એટલે કદાચ એને ઘરે રહી ગઈ હશે બુક એવી. તો મેડમે એને 4 લાફા માર્યા અને એને બહાર બેસાડી દીધો કે તું બહાર બેસી જા. મારા છોકરાને ઠંડી વાતી હતી. એને કીધું કે મેડમ મેરે કો બુખાર આ ગયા, મેરે કો ઠંડ લગ રહી है. તો બી મેડમે એના સામે દરવાજો પછાડીને રાખી દીધો અને એને બેસવા દીધો નહીં. 12 વર્ષના બાળક ઉપર આટલું ટોર્ચરિંગ કરવાથી આ છોકરાએ આવું કર્યું છે. બાળકને શિક્ષિકા દ્વારા ટોર્ચર કરવા અંગેના સવાલ પર આચાર્યએ કહ્યું છે કે સજાના ભાગરૂપે તેને સ્કૂલની બહાર બેસાડવામાં આવ્યો હતો. ऊपर से गिरा ऐसा लाइक कान से गिरा कैसे ऐसा कुछ पता, तुरंत उनका फर्स्ट थिंग उनका लाइक फर्स्ट एड देने का, तो हॉस्पिटल लेके गए. मैडम बाहर बिठा के उनको लिखने दिया, कंप्लीट करो बाहर बिठा के, ऐसा लाइक मैंने बाहर बिठाया ऐसा कंप्लीट करने के लिए, ऐसा मैडम बोला. વાલીએ શિક્ષિકા અને શાળા સંચાલન પર ગંભીર આક્ષેપ લગાવતા આ મામલો હવે પોલીસ તપાસમાં છે. કડી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર શાળાઓમાં શારીરિક સજા અને માનસિક ત્રાસના મુદ્દે ચર્ચા ઊભી કરી છે. ગોધરામાં દીકરાની સગાઈ માટે તૈયારી કરતા પરિવારને ઊંઘમાં જ મોત મળ્યું. ઘરમાં લાગેલી આગમાં 4 લોકોના મોત. ન જાણ્યું જાનકીનાથે કે સવારે શું થવાનું છે. આ પરિવાર સાથે પણ એવું જ થયું. સગાઈ માટે હરખભેર વાપી જવાની તૈયારી કરતો દોષી પરિવાર સવારે ઉઠી જ ન શક્યો. પ્રસંગની ખુશીને માતમના ઘેરા શોકમાં ફેરવી નાખનારી આ ઘટનાએ સમગ્ર ગોધરા શહેરને સ્તબ્ધ કરી દીધું છે. શહેરના બામરોલી રોડ પર આવેલા વૃંદાવન 2 સોસાયટીમાં દોષી પરિવાર રહે છે, જેમના ઘરમાં આગ લાગી. ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર રાખેલા સોફામાં શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણસર આગ લાગી હતી. દુર્ઘટનાનું સૌથી કરુણ પાસું એ રહ્યું કે ઘર ચારે તરફ કાચથી સંપૂર્ણપણે પેક હતું, જેના કારણે આગમાંથી પેદા થયેલો ઝેરી ધુમાડો બહાર નીકળી ન શક્યો અને સમગ્ર ઘરમાં ભરાઈ ગયો. ગાઢ નિંદ્રામાં સૂતેલા પરિવારને જાગવાની કે બચવાની જરા પણ તક ન મળી શકી અને ઝેરી ધુમાડામાં શ્વાસ રૂંધાવાથી ચારેય સભ્યના ઘટના સ્થળે જ ગુંગળાઈને કરુણ મોત નીપજ્યા. અંદરની એક નીચે બેઝમેન્ટમાં સોફો હતો, એમાં કોઈ કારણસર આગ લાગી અને અંદર આખો રૂમ પેક હતો. એટલે ધુવાડાને લીધે જે માણસો હતા એ ગુમડાઈને અંદર બેહોશ હતા, જે અમે રેસ્ક્યુ કરી અને એમ્બ્યુલન્સ દ્વારા સિવિલમાં મોકલેલા હતા. પરિવારમાં રાત સુધી ખુશીઓનો માહોલ હતો. મોટા પુત્રની આજે સગાઈ હતી. પરિવારે રાતભર સગાઈની તૈયારીઓ કરી હતી અને સવારે વહેલા ઉઠીને શુભ પ્રસંગમાં જવાનું હતું. એ વિચારે પરિવાર સૂઈ ગયો હતો, પરંતુ તેમને શું ખબર હતી કે તેમની આંખ ઉઘડશે જ નહીં. જ્યાં લગ્નની શરણાઈઓ વાગવાની હતી ત્યાં દીકરાની મંગેતર રાહ જોઈને બેસી રહી હતી. દોષી પરિવાર પર આપ તૂટી પડ્યું છે. નાનકડા પરિવારમાં કોઈ બચ્યું જ ન હતું. નિયતિ જ્યારે રૂઠે છે ત્યારે એ સમય કે સંજોગ કંઈ જ નથી જોતી. હસતા રમતા આખા પરિવારના સભ્યોના આ રીતે અણધાર્યા મોતથી શહેરમાં સન્નાટો છવાઈ ગયો. આજ રોજ 7:30 વાગે 108 મારફતે 4 જણોને મૃત અવસ્થામાં લઈને આવેલા છે. બધા બામરી રોડ વૃંદાવન 2 રહેવાસી છે. ઘરમાં આગ લાગેલી ઘટના બનેલી છે ને ગુજવાઈ ગયાથી મૃત થયેલ છે એવા પ્રાથમિક તપાસમાં છે. બાકી 4 ને 4 બોડી પીએમમાં મૂકેલી છે. પીએમ કે કર્યા પછી વધુ ખબર પડશે. રાજકોટમાં થયું સંબંધોનું ખૂન. પત્ની અને પુત્રોએ જ નશેડી પિતાનું ઢીમ ઢાળી દીધું. ઘર કંકાશમાં પતિની હત્યા. જે છરીથી લોકોને ડરાવતા તે જ છરીથી પિતાને ઉતાર્યા મોતને ઘાટ. પિતાની હત્યામાં માતાએ પણ કરી મદદ. ઘટના રાજકોટની છે, જ્યાં મોજા વેચવાનું કામ કરતા 42 વર્ષીય નરેશ વ્યાસ નામના યુવકનો મૃતદેહ તેના ઘરમાં મળતા હાલ ચર્ચા ચકડોળે ચડી છે કે એવી કઈ બાબત હતી જેને લઈને એક પુત્ર હત્યારો બન્યો ને પત્નીએ તેની જ માંગનું સિંદૂર પોતે જ ભૂંસી નાખ્યું. આ ઘટના રાજકોટના ભક્તિનગર વિસ્તારની છે. પોલીસના મતે નરેશભાઈની હત્યા
હત્યા ગુરુવારની રાત્રે થઈ. નરેશભાઈના છાતીના ભાગે, ડાબા હાથના ભાગે છરીના ઘા મળી આવ્યા છે, જે સંદર્ભે મૃતકની 55 વર્ષીય કૌટુંબિક બહેન વર્ષા પંડ્યાએ નરેશભાઈના પત્ની સ્મિતા, મૃતકના પુત્ર હર્ષ વિરુદ્ધ ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તો તપાસમાં સામે આવ્યું કે આ હત્યા બીજા કોઈએ નહીં પરંતુ તેમના પુત્ર હર્ષ અને પત્નીએ જ કરી છે. પરિવારની પૂછપરછમાં હત્યાનું કારણ હાલ જે જાણવા મળ્યું છે તે મુજબ નરેશ વ્યાસ નશો કરવાની કુટેવ ધરાવતો હતો, જેને લઈ ઘરમાં અવારનવાર ઝઘડા થતા ને આ દરમિયાન જ નરેશ છરી લઈને તેના પરિવારને ધમકાવતો રહેતો, પણ તેને નહોતી ખબર કે જે છરીથી તે તેના પરિવારને ધમકાવે છે તે જ છરી તેના મોતનું કારણ બનશે. પુત્ર હર્ષે ઉશ્કેરાઈ એ જ છરી વડે માતાની મદદથી તેના પિતાને મોતને ઘાટ ઉતાર્યો. ઘરકંકાસના લીધે વાઈફ અને પુત્રએ છરી મારીને ઈજા કરેલ છે, જે બાબતનું તપાસ હાલ ચાલી રહી છે અને કાર્યવાહી ચાલુ છે ખૂનનો ગુનો દાખલ કરવાની. અને આ ત્રણેય 2 છોકરાઓ અને એમની પત્નીને પણ હાલ પોલીસ કસ્ટડી હેઠળ, પોલીસ કબજા હેઠળ છે. રાજ્યમાં વધ્યો 4 પગનો આતંક. અમદાવાદમાં શ્વાનનો હુમલો તો સુરતમાં દીપડાની દહેશત. ભાઈ, હડકાયા શ્વાનથી બચીને રહેજો. જે શ્વાનને જોઈ તમને દયા આવે છે, તેને બિસ્કિટ કે રોટલી ખવડાવવા તમે પહોંચી જાઓ છો, તે જ શ્વાન હવે દયાને પાત્ર નથી રહ્યા. જુઓ, દોઢા દિવસે એક યુવાનને શ્વાનના હુમલાનો ભોગ બનવું પડ્યું. એક યુવક 2 વ્હીલર પર સોસાયટીમાં પ્રવેશ કરે છે. તે સમયે જ ત્યાં એક કાળા રંગનું શ્વાન લાગ જોઈને બેઠું છે. જેવો જ યુવક ગાડી પાર્ક કરવા જાય છે તેવું જ તે યુવકનો પગ પકડી લે છે અને તેને નીચે પાડી દે છે. અમદાવાદના પાલડી વિસ્તારની આ ઘટના છે. યુવક તેનો પગ છોડાવવા માટે કેટલોય મથે છે અને તોય તે નથી છોડતું. પગને એવો મોંમાં જકડી લે છે કે જાણે યુવકે તેનું શું બગાડ્યું હોય. જો કે બાદમાં યુવક શ્વાનના ચંગુલમાંથી પોતાને છોડાવી દે છે. ત્યાં જ બહારથી બીજી વ્યક્તિ પણ યુવકનો અવાજ સાંભળી તેને બચાવવા દોડી આવે છે. આમ શ્વાન ત્યાંથી જતું રહે છે, પરંતુ જાણવા મળ્યા મુજબ આ શ્વાન અનેક વખત લોકોને કરડી ચૂક્યું છે. ત્યારે તંત્રને સવાલ એ છે કે આવા શ્વાનથી શહેરીજનોને ક્યારે મળશે છુટકારો. આપ જે બાળકને જોઈ રહ્યા છો, આ કણસતું બાળક કે જે ભોગ બન્યું છે શ્વાનના આતંકનો. 18 નવેમ્બરની એ રાત હતી કે જ્યારે બાળક રમતું હતું, અચાનક જ શ્વાનનો ભોગ બન્યો. આવા 1-2 નહીં પરંતુ 7 થી 8 લોકો પરેશાન છે. 7 થી 8 લોકોને કરડવાના કિસ્સા સામે આવ્યા છે. બેટા, શું થયું હતું તારી સાથે? હું ટ્યુશન જવાથી નીચે ઉતરો અને આ ચંપલ પહેરતો તો ઘરે જાળી ખોલીને અને પાછળથી આવ્યું ને કરી લીધું. પરમદિનની વાત છે કે 3-4 વાગ્યા સુધી અમે કમ્પ્લેન કરી હતી, પણ એ લોકો કે અમારામાં નથી. અચ્છા, એટલે કેટલા લોકો ભોગ બન્યા હતા તમે કમ્પ્લેન કરી? ભોગ બન્યા એટલે 8 થી 9 જણા. 8 થી 9 જણા કહ્યું. પ્રેજીની અંદર અમારે ત્યાં બધાને કહ્યું, પણ કોઈ 8 જણા ના જ પાડે. એના અંદર અમે ગયા ચોખ્ખી ના પડે કે અમારામાં નથી આવતું. અત્યારે અમારા છોકરા સ્કૂલે નથી જતો, નથી ટ્યુશન જતો, ત્યાં ઘરે ને ઘરે આજ કેટલા દિવસ થયા? 3-4 દિવસ થયા. હજી આમાંના હજી 15-20 દિવસ બીજા ઘૂસી જશે. એ છોકરાની સ્કૂલ તો બગડે ને અમારે. આ તરફ વડોદરાના શિનોરમાં દેખાયો દીપડો. શિનોરના મિંડોળ ગામે દીપડાએ નીલગાયનું મારણ કરતા ખેડૂત અને પશુપાલકોમાં દહેશત છે. ખેડૂતોનો દાવો છે કે 2 દિવસ પહેલા જ તેણે ખેતરમાં દીપડાને જોયો હતો. ત્યારે હવે દીપડાએ અન્ય ખેતરમાં નીલગાયનું મારણ કરતા એ વાતની પુષ્ટિ થઈ ગઈ કે તે શિકારની શોધમાં અહીં 2 દિવસથી ભટકતો હશે. જો કે આમ ખુલ્લેઆમ દીપડાના આટાફેરાથી ખેડૂતોમાં ડર છે અને તેઓ ખેતર પણ નથી જઈ શકતા. ત્યારે જો સત્વરે પાંજરો મૂકીને દીપડાને પાંજરે પૂરવામાં આવે તો લોકોને હાશકારો થાય ને ખેતી કામ પણ કરી શકે. દીપડો 2 દિવસ અગાઉ જોયો હતો ગોચર મેં, ને આજે ગઈ રાતે રોડને માર નાખ્યું છે દીપડાએ. તેનું માગણી એવી છે કે અમને બીક લાગે છે તે તમે પિંજરું મૂકીને તાત્કાલિક ધોરણે એનું પાંજરે પૂરાય એવી માગ છે. આ તરફ સુરતના મહુવા તાલુકામાં દીપડાના આંટાફેરા. કાછલ ગામે દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો. ઘરના આંગણામાં આવી ચડ્યો દીપડો. જુઓ, ઘરની બહાર કાર અને 2 વ્હીલર પાર્ક કરેલા છે, ત્યાં જ દીપડો દિવાલ કૂદીને આવતો હોય તેવું કંઈક દેખાય છે. ગામમાં દીપડો દેખાતા દહેશતનો માહોલ સર્જાયો છે. જો કે વન વિભાગને આ અંગે જાણ કરાતા પાંજરા મૂકવાની તજવીજ હાથ ધરાઈ. બનાસકાંઠાના દાંતીવાડા ગોઢ ગામનો વિચિત્ર નિયમ. છોકરા છોકરી ભાગી જાય તો પરિવારને થશે 1 લાખનો દંડ. શોપોક્ત વયના દીકરા દીકરીઓએ પોતાનો સાથી જાતે પસંદ કરવાની પરવાનગી નથી.
અરે છે જ ને, ભારતનું બંધારણ તેમને આ છૂટ આપે છે. તો પછી ગામના 5-50 લોકો કોણ છે જે યુવક યુવતીને તેમના મનપસંદ પાત્રને પસંદ કરવાનો અધિકાર ઝૂંટવી રહ્યા છે? વાત છે બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના ગોડ ગામની, જ્યાંના લોકોએ બધાની સહમતિથી આ નિર્ણય લીધો છે, જેમાં છોકરા છોકરી ભાગી જાય તો પરિવારને દંડ ફટકારવો, પરિવારને 1 લાખનો દંડ ભરવો પડશે. ડીજે પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. તો ગામમાં કોઈ દારૂ વેચનાર ઝડપાયો તો 51,000નો દંડ અને નિયમ તોડનાર સાથે સામાજિક સંબંધ ન રાખવા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. ગોળ ગામના લોકોએ બેઠક બોલાવી આ મુદ્દાઓ પર સહમતિ લીધી છે, જેના માટે તેઓએ ગામના વડીલના નામ સાથે અંગૂઠા પણ મરાયા છે અને આનું લેખિતમાં ફરમાન પણ જાહેર કર્યું. ગામના લોકોનું કહેવું છે કે ગામમાં સામાજિક શિસ્ત અને શાંતિ જળવાઈ રહે તે માટે આવા નિર્ણય લેવામાં આવ્યા છે. નક્કી કરેલા નિયમો જો કોઈ વ્યક્તિ તોડશે તો ગામના લોકો તે પરિવારનો સામૂહિક બહિષ્કાર કરશે અને ગામની અંદરના તમામ સામાજિક અને વ્યાપારિક વ્યવહાર પણ બંધ કરી દેવાશે. જો કે ગામના લોકોના કેટલાક નિર્ણય આવકારદાયક છે કે ખોટા ખર્ચા ટાળવા અને આર્થિક બોજો હળવો કરવા માટે પ્રસંગોમાં દેખાદેખી ડીજે ન વગાડવું જોઈએ. તો યુવાનો અને પીંખાતા પરિવારને જોઈ દારૂની બદીને ગામમાંથી કાઢવા માટે દારૂ વેચનાર પર દંડ પણ યોગ્ય છે. પણ યુવક યુવતી ભાગી જાય તો પરિવારે કેમ 1 લાખ રૂપિયા ભરવા તે વાતથી કેટલાક લોકો સવાલ ઉભા કરી રહ્યા છે, કારણ કે યુવક કે યુવતી પુખ્ત વયના થયા બાદ જે નિર્ણય લે છે તેની સજા એ પરિવારે શા માટે ભોગવવી જોઈએ? રાજ્યમાં દિવસે ને દિવસે કથળતી કાયદો વ્યવસ્થાની સ્થિતિ, ક્યાંક ચેઇન સ્નેચિંગ, ક્યાંક જાહેરમાં મારામારી. વડોદરા, ભાવનગર, સુરત, પાટણ સલામત ગુજરાતમાં આ દ્રશ્યો અસલામતીનો અનુભવ કરાવે છે. પોલીસના પાવર કરતા અસામાજિક તત્વોના વધતા પાવરને દર્શાવે છે. અછોડા તોડતી ગેંગ સક્રિય. વડોદરામાં ચેઇન સ્નેચરો અને અછોડા તોડ કરતી ગેંગ ફરી સક્રિય થઈ છે. હાણી વિસ્તારના નાગેશ્વર સોસાયટીમાં મોડી રાત્રે વોક પર નીકળેલા એક સિનિયર દંપતીને નિશાન બનાવી ગઠિયાઓ સોનાની કિંમતી માળા તોડીને ફરાર થઈ ગયા. રાતના લગભગ 9:30 વાગ્યાના અરસામાં ઘટના બની. દંપતી રાતના સમયે નિયમિત નાઇટ વોક માટે નીકળ્યું હતું. સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક બાઇક પર સવાર થઈને 2 શખ્સો આવે છે. પહેલા એક શખ્સ બાઇક પરથી ઉતરે છે, બીજો શખ્સ બાઇકને વળાવી રસ્તા પર રાહ જુએ છે. ગણતરીની સેકન્ડમાં વૃદ્ધના ગળામાંથી ચેઇન તોડી ચેઇન સ્નેચર્સ ફરાર થઈ ગયા. આ વૃદ્ધ દંપતી કંઈ જ ન કરી શક્યું. દંપતીના મતે તેમની 40,000ની કિંમતની સોનાની ચેઇન લૂંટાઈ ગઈ. 2 જણા આયા, એમાં એક જણ બાઇક પરથી ઉતર્યો અને ફટ દઈને કંઠી ખેંચી અને બીજા હાથે જતો રહ્યો. અને હજુ તો હું પેલા બાઇક વાળાને કહું છું ચોર ચોર ચોર, પણ એ એનું જ બાઇક હતું તો એ એના બાઇક ઉપર બેસીને ભાગી ગયો. પછી મેં ચોર 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 કરીને બૂમો પાડી તો લગભગ 40 થી 50 જણ ભેગા થઈ ગયા. એ લોકો તરત એક એક્ટિવા લઈને પાછળ બી ગયા, પણ 1 સેકન્ડમાં તો એ ક્યાંય જતો રહ્યો, ખબર ના પડી. અસામાજિક તત્વોનો આતંક. મકાનમાં તોડફોડ અને મારામારી. અસામાજિક તત્વોના આતંકના આ દ્રશ્યો ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં આવેલી આવાસ યોજનાના છે, જ્યાં પહેલા આવાસ યોજનામાં રહેતા પરિવારના મકાનમાં તોડફોડ કરવામાં આવી. પીડિત પરિવારે તોડફોડ કરનાર તોફાનીઓ સાથે સમાધાનનો પ્રયાસ કર્યો, પરંતુ મોડી સાંજે ફરી હુમલો કરવામાં આવ્યો. સીસીટીવીમાં જોઈ શકાય છે કે કેટલાક શખ્સો હાથમાં છરી, લાકડી, પાઇપ જેવા હથિયાર લઈને હુમલો કરી રહ્યા છે. કેટલાક તત્વો મહિલાઓ પર હુમલો કરી રહ્યા છે. તોફાની તત્વોએ વાહનોમાં તોડફોડ કરી આ મારામારીમાં જિગ્નેશ રાઠોડ નામના વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી. પ્રેમ પ્રકરણમાં 2 જૂથ વચ્ચે મારામારી. એક જ ગામના 2 જૂથ વચ્ચે લાકડીઓથી મારામારી. કોઈના માથા પર તો કોઈના ખભા પર લાકડીઓથી વાર. આ દ્રશ્યો છે પાટણના રાધનપુરના ભિલોટ ગામના. ગામમાં 2 થી 3 દિવસ પહેલા મારામારીનો બનાવ બન્યો હતો અને હવે તેનો વિડીયો વાયરલ થયો છે. આ જૂથ અથડામણનું કારણ હતું પ્રેમ પ્રકરણ. ભિલોટ ગામના જ યુવક યુવતીને આંખો મળી ગઈ હતી. બંને પ્રેમ લગ્ન કરી લીધા, જે બાદ ગામના 2 જૂથ વચ્ચે અદાવત શરૂ થઈ ગઈ. સ્થિતિ મારામારી સુધી પહોંચી ગઈ. 2 જૂથ લાકડી લઈને એકબીજા પર તૂટી પડ્યા. યુવતીને પરત આવવાનું કહીને 2 જૂથ વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ થયો છે. સામસામે મારામારીમાં બંને પક્ષના લોકોને નાની મોટી ઈજા પણ પહોંચી છે. આ મામલે રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે સામસામે ફરિયાદ પણ નોંધાઈ. અંગત અદાવતમાં હિચકારો હુમલો. સુરતના ઊન ભીંડી બજારમાં અંગત અદાવતમાં હિચકારો હુમલો થયો.
સલીમનગર વિસ્તારમાં સમીર ઉર્ફે ગુચા પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો. 4 થી 5 વ્યક્તિઓએ સમીર પર હુમલો કરી તેને લોહી લુહાણ કરી નાખ્યો. સમીરને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે અને પોલીસે આ મામલે તપાસ આરંભી છે. કાયદાનું ભાન કરાવનારા પોલીસ કર્મીઓ જ ભૂલી રહ્યા છે કાયદો. સુરત અને રાજકોટના પોલીસ કર્મીના વિવાદના વિડીયો વાયરલ. ખાખી વર્દીને શર્મસાર કરતા આ 2 દ્રશ્યો 2 મહાનગરોથી સામે આવ્યા છે, જ્યાં પોલીસ કર્મીઓ જ કાયદાનો છડેચોક ભંગ કરતા જોવા મળ્યા. પ્રતિબંધ છતાં જાહેરમાં કેક કાપી. સુરતમાં જાહેર સ્થળો પર જન્મદિવસની ઉજવણી અને તાઇફાબાજી પર પ્રતિબંધ હોવા છતાં ખુદ પોલીસ કર્મીઓ જ આ નિયમનો ભંગ કરી રહ્યા છે, જેના કારણે સુરત પોલીસ ફરી એકવાર વિવાદમાં ઘેરાઈ છે. સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હરપાલસિંહ નામના પોલીસ કર્મીએ જાહેરમાં પોતાના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરી. લગભગ 15 જેટલી કેક કાપવામાં આવી અને જાહેરમાં ફટાકડા ફોડી તાઇફાબાજી કરવામાં આવી. આ સમગ્ર ઘટનાએ પોલીસની કાયદો પ્રત્યેની બેદરકારી છતી કરી છે. આ વિડીયોમાં ભેસ્તાન પોલીસ સ્ટેશનનો કર્મચારી પણ દેખાય છે. સુરત પોલીસે અગાઉ અનેક સામાન્ય નાગરિકો વિરુદ્ધ જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરી છે. જોકે હવે જ્યારે તેમના જ વિભાગના એક પોલીસ કર્મીએ આ નિયમનો સરેઆમ ભંગ કર્યો છે, ત્યારે સવાલ ઊભા થયા છે કે પોલીસ તંત્ર પોતાના જ પોલીસ કર્મી સામે કાર્યવાહી કરશે કે કેમ. જો કાર્યવાહી નહીં થાય તો તે પોલીસની નીતિ અને ન્યાય પર આંગળી ચીંધાશે. મહિલા ટ્રાફિક પોલીસની દાદાગીરી. રાજકોટમાં મહિલા ટ્રાફિક પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી છે. સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે, જેમાં એક મહિલા ટ્રાફિક પોલીસ કર્મી કાર ચાલકને જાહેરમાં 3 થી 4 લાફા ઝીંકી રહી છે અને ગાળો પણ ભાંડી રહી છે. આ ઘટના યાજ્ઞિક રોડની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કાર ચાલકે નો પાર્કિંગના મુદ્દે લોક મારવા અંગે વિડીયો બનાવવાનું શરૂ કર્યું હતું. આ જોઈને મહિલા ટ્રાફિક પોલીસ કર્મી ઉશ્કેરાઈ ગઈ હતી અને પોતાનો પિત્તો ગુમાવી દીધો. તેણે જાહેરમાં કાર ચાલક પર હાથ ઉઠાવ્યો અને તેની સાથે ગેરવર્તન પણ કર્યું. કાર પાર્કિંગની જગ્યાએ ઊભી હતી અને તેમ છતાં પણ તેને લોક મારવામાં આવ્યો હતો, જે આ વિવાદનું મૂળ કારણ બન્યું. જાહેરમાં નાગરિક સાથે પોલીસકર્મી દ્વારા કરવામાં આવેલું આ પ્રકારનું ગેરવર્તન ગંભીર શિસ્ત ભંગ ગણાય છે. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, ત્યારે આ ઘટનામાં પણ કાર્યવાહી થશે કે નહીં તેના પર નજર રહેશે. ગુજરાત એટીએસે પકડેલા આતંકી અંગે મોટો ખુલાસો થયો. 2 આરોપીના ઘરેથી મળ્યું વાંધાજનક સાહિત્ય. ગુજરાત એટીએસે ઝડપેલા 3 આતંકીની તપાસ બાદ ઘણી નવી હકીકતો સામે આવી રહી છે, જે હકીકતે ન માત્ર એક શહેર પરંતુ દેશની સુરક્ષા એજન્સીઓને પણ સતર્ક કરી છે. આતંકી અહેમદ સૈયદ પોતાનું આતંકી સંગઠન તૈયાર કરી રહ્યો હતો, જે માટે તેણે પોતાના 3 મિત્રોને શપથ પણ લેવડાવી. જો કે સંગઠન શરૂ કરવા માટે તેણે મોટા ફંડિંગ અને હથિયારોની જરૂર હતી, જે મળ્યા બાદ અહેમદ દેશમાં મોટા હુમલા અને રાઇઝિન ઝેરનો ઉપયોગ કરવાની તૈયારી કરી રહ્યો હતો. સાથે જ આતંકી અહેમદ સૈયદ પોતાની એક ટેરિટરી એટલે કે વિસ્તાર કબજે કરી સંગઠનનો વિસ્તાર કરવાનો હેતુ પણ ધરાવતો હતો. તો આ તરફ આતંકી સોહિલના યુપી ખાતેના ઘરેથી આઈએસઆઈનો ફ્લેગ પણ મળ્યો છે, જ્યારે કે અહેમદ મોયુદ્દીન સૈયદના મોબાઈલમાંથી આઈએસઆઈને લગતું સાહિત્ય અને વાંધાજનક વિડીયો મળી આવ્યા છે. એટલું જ નહીં, અહેમદ સૈયદનો પાકિસ્તાન હેન્ડલરને શપથ આપતો વિડીયો પણ સામે આવ્યો છે. આતંકી અહેમદ સૈયદના મોબાઈલમાંથી એક મહત્વની પીડીએફ મળી આવી છે. સોશિયલ મીડિયા પર ઓળખ કેવી રીતે છુપાવી તે અંગે માર્ગદર્શિકા આપતી પુસ્તિકા તેમાં હતી. અહેમદ સૈયદ પાकिस्तानी हैंडलर अबू તેને બાયો આપતો હોવાનો वीडियो પણ સામે આવ્યો છે. एक उसका प्रोफाइल जो पिक्चर है वो ISIS का फ्लैग को एफिलिएटेड फ्लैग मिला है. अलग अलग जगह पे जहाँ पे ये घुमा है उसको जांच करते हुए हमको CCTV फुटेज भी मिला है, जिसमें मिस्टर सैयद मोयुद्दीन अहमदाबाद में अलग होटल से बाहर आते हुए और अंदर आते हुए एग्जैक्टली जिस दिन ये पैकेज पिक करने के लिए गए वो भी हमारे पास एविडेंस मिला है. તો અહેમદના અમદાવાદના રોકાણના સીસીટીવી પણ સામે આવ્યા. આતંકી ડોક્ટર અહેમદ સૈયદ 7 નવેમ્બરના રોજ અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં લકી હોટેલની સામે આવેલી હોટેલ ગ્રાન્ડ એમ્બેસમાંથી નીકળતો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અમદાવાદમાં આતંકીઓ હથિયાર લેવા આવ્યા હતા તેવી વિગતો પણ મળી આવી, જેઓ ભારતમાં અનેક મોટી ઘટનાઓને અંજામ આપવાના હતા, માટે અલગ અલગ શહેરોમાં રેકી કરી હોવાનું પણ ખુલ્યું છે. તો આતંકી આઝાદ શેખે હરિદ્વારમાં મંદિરોમાં રેકી કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે.
હૈદરાબાદથી ગુજરાત આવેલા આતંકી અહેમદ સૈયદની તપાસ કરતા તે અમદાવાદમાં નમાઝ માટે મસ્જિદમાં ગયો હોવાનું પણ ખુલ્યું, જેથી ત્યાં તે કોને મળ્યો તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે. સાથે જ દિલ્હીના એક વ્યક્તિને સોહેલ અને આઝાદ મળ્યા હોવાની વિગતો સામે આવી છે, જેથી તે વ્યક્તિ કોણ છે, ઉત્તર પ્રદેશથી દિલ્હી મળવા જવા માટેનું કારણ શું છે તે જાણવા માટે પણ કેન્દ્રીય એજન્સીઓની મદદ લેવામાં આવી રહી છે. ત્યારે આતંકના કનેક્શન ક્યાં અને કોની સાથે જોડાયેલા છે તે જોવું મહત્વનું છે. દુબઈ એર શોમાં સ્વદેશી વિમાન તેજસ ક્રેશ થયું. ડેમો પ્રદર્શન દરમિયાન દુર્ઘટનામાં પાયલોટનું મોત. તેજસ ફાઇટર જેટ ક્રેશ. કેમેરામાં કેદ દુર્ઘટનાની તસવીર. જમીન પર વિમાન ધડામ. વિસ્ફોટ બાદ આગ જ આગ. દુબઈ એર શોમાં મોટી દુર્ઘટના ઘટી. મેડ ઇન ઇન્ડિયા ફાઇટર જેટ તેજસ ક્રેશ થઈ ગયું. અલ મખતુમ એરપોર્ટ પર ચાલી રહેલા એર શોમાં ડેમો ફ્લાઇટ દરમિયાન આ અકસ્માત થયો. ભારતીય સમય મુજબ બપોરે 3:40 આ અકસ્માત થયો. ક્રેશ થતાં જ વિમાનમાં આગ લાગી ગઈ હતી અને એરપોર્ટ પર કાળા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે વિમાન બહુ નીચે ઉડી રહ્યું હતું. વિમાનના આગળના ભાગ એટલે કે નાક પર નજર કરો તો લાગે છે કે તેણે નીચે આવી ફરી આકાશમાં ઉપર જવાનું હતું, પણ લાગે છે કે પાયલટ કંટ્રોલ ન કરી શક્યા અને તે જમીન સાથે અથડાતા જ આગના ગોળામાં ફેરવાઈ ગયું. એર શો દરમિયાન આ પ્રકારે લો ફ્લાય પાસ્ટ કરવામાં આવતી હોય છે, જેથી ત્યાં હાજર દર્શકો છે તે વિમાનના કરતબો નજીકથી નિહાળી શકે, સાથે જ વિમાનની ક્ષમતાઓનો પણ ખ્યાલ આવે. તેજસના પાયલટ પણ લો ફ્લાય પાસ્ટ કરી રહ્યા હતા અને ત્યારે જ આ પ્રકારની દુર્ઘટના ઘટી. વિડીયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે તેજસ કોઈ ગ્લાઇડિંગ વિના સીધું નીચે પડી ગયું. આનો અર્થ એ છે કે રિકવરી ફેલ ગઈ અને વિમાન ફ્રી ફોલમાં ગયું. આ અકસ્માત બાદ ભારતીય વાયુસેનાએ ફાઇટર પ્લેન ક્રેશ થવા પાછળના કારણોની તપાસ માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીની રચના કરી છે. વાયુસેનાના તેજસ જેટ ક્રેશ થવાની આ બીજી ઘટના છે. અગાઉની ઘટના 2024માં રાજસ્થાનના પોખરણમાં એક યુદ્ધાભ્યાસ દરમિયાન એન્જિન ફેલ થવાના કારણે ઘટી હતી.